વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે જનીન સંકેત વિશે સમજીશું. જનીન સંકેત સમજાવવું એ પહેલા પ્રસ્થાપિત પ્રણાલી, જેને આપણે મધ્યસ્થ પ્રણાલી પણ કહેતા હતા, સેન્ટ્રલ ડોગમા, એમાં આપણે જાણીએ છીએ કે ડીએનએ પરથી ડીએનએ બનવું આને આપણે સ્વયંજનન કહેતા હતા. ડીએનએ પરથી એમઆરએનએ બનવું એને આપણે પ્રત્યાંકન ટ્રાન્સક્રિપ્શન કહેતા હતા. અને એમઆરએનએ માંથી નિશ્ચિત પ્રોટીન બનવાની જે ક્રિયા થાય એને આપણે કહીએ છીએ ભાષાંતર, ટ્રાન્સલેશન. ચલો જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો જે ક્રિકે આપેલી પ્રસ્થાપિત પ્રણાલી. હવે આપણે વિચારીએ કે ડીએનએ માંથી ડીએનએ બનવું સ્વયંજનન. એના માટે આપણે અર્ધરૂઢિગત સ્વયંજનન ભણ્યા, એટલે કે પૂરકતાનો સિદ્ધાંત, એક શૃંખલાનો ન્યુક્લિયોટાઇડનો ક્રમ અને એમાં આવેલા નાઇટ્રોજન બેઝના આધારે સામેની શૃંખલામાં કયો નાઇટ્રોજન બેઝ હશે એ ખબર છે આપણે. E હોય તો T હોય, T હોય તો A હોય, C હોય તો G, G હોય તો C. એ પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે નવું ડીએનએ બનતું હતું, સમજ્યા. ડીએનએ પરથી એમઆરએનએ બનવાની વાત આવી, જેને પ્રત્યાંકન આપણે બોલ્યા. એ પ્રત્યાંકનમાં પણ તમને ખબર છે કે ડીએનએ ની બે શૃંખલાઓ પૈકી એક શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે, અને આ ટેમ્પલેટ શૃંખલામાં જે નાઇટ્રોજન બેઝનો ક્રમ છે એનો પૂરક નાઇટ્રોજન બેઝ ગોઠવાઈ અને એમઆરએનએ અથવા અન્ય આરએનએ બનવાની ક્રિયા થાય છે, જેને આપણે પ્રત્યાંકન તરીકે ગણીએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, સ્વયંજનન અને પ્રત્યાંકનમાં પૂરકતાનો સિદ્ધાંત છે. તમને ખબર જ છે કે સ્વયંજનનમાં A હોય તો સામે T આવવાનો, T હોય તો A આવવાનો, C હોય તો G આવવાનો, G હોય તો G હોય તો C આવવાનો, પૂરકતાનો સિદ્ધાંત. પ્રત્યાંકનમાં એ ખબર છે તમને કે ડીએનએ ની ટેમ્પલેટ શૃંખલા ઉપર A હોય તો આરએનએ માં U આવવાનો, T હોય તો A જ આવવાનો, C હોય તો G આવવાનો, G હોય તો C. આવા એક પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે વિદ્યાર્થી મિત્રો સ્વયંજનન અને પ્રત્યાંકનની ઘટના થતી હતી એ આપણે સમજી ચૂક્યા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત એ કરવી છે કે ભાષાંતરની ઘટનામાં, ભાષાંતરની પ્રક્રિયામાં શું પૂરકતાનો સિદ્ધાંત લાગુ પડે. તો વિચારીએ ભાષાંતરની પ્રક્રિયામાં પૂરકતાના સિદ્ધાંત. હવે ભાષાંતરની પ્રક્રિયામાં બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે આ રીતે એમઆરએનએ એનો 3' શેડો, 5' શેડો, ચલો એના ઉપર આવી ગયેલા વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજન બેઝ, જેમાં આપણે A, U, C, G, C, G, C, G, U, A વગેરે. તો વિદ્યાર્થી મિત્રો આ એમઆરએનએ શું છે? તો ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. યાદ રાખજો, એમઆરએનએ ન્યુક્લિક એસિડ છે અને ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. આ ન્યુક્લિયોટાઇડના પોલિમરમાં 4 નાઇટ્રોજન બેઝ ની વિવિધતા છે અને એનો ક્રમ ને વગેરે. 4 નાઇટ્રોજન બેઝ A, U, C, G વગેરે. હવે વિદ્યાર્થી મિત્રો ભાષાંતરની ક્રિયામાં શું થવાનું? તે એમઆરએનએ માંથી પ્રોટીન બનવાની ઘટના. હવે વિદ્યાર્થી મિત્રો પ્રોટીનની રચનામાં આવેલી પોલીપેપ્ટાઇડ શૃંખલાની જો વાત આપણે કરતા હોય તો આ પોલીપેપ્ટાઇડ શૃંખલાની અંદર, ચલો માની લો કે આ એમિનો એસિડ બતાવી દીધા મેં, એમિનો એસિડ જુદા જુદા, અને આવા એમિનો એસિડ કયા હોઈ શકે? તો એલેનિન હોઈ શકે, ગ્લાયસિન, વેલાઇન, સિસ્ટીન, મિથિયોનિન, પ્રોલાઇન. અરે જાણીએ છીએ કે પોલીપેપ્ટાઇડ શૃંખલા એટલે વિદ્યાર્થી મિત્રો એમિનો એસિડનો પોલિમર. અને એમિનો એસિડના પોલિમરમાં એમિનો એસિડની સંખ્યા 20 છે. જુદા જુદા 20 એમિનો એસિડ એકબીજા વડે
પેપ્ટાઇડ બંધથી જોડાતા હોય, પેપ્ટાઇડ બંધથી. અહીં વિદ્યાર્થી મિત્રો બધા ન્યુક્લિયોટાઇડ નો પોલિમર છે એટલે આ ન્યુક્લિયોટાઇડ ફોસ્ફોડાઇસ્ટર બંધથી જોડાય. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયો કે ભાઈ મારે એમિનો એસિડ નો પોલિમર. તો એમિનો એસિડ ના પોલિમરમાં એમિનો એસિડ ના એકમો છે, ન્યુક્લિયોટાઇડ ના પોલિમરમાં ન્યુક્લિયોટાઇડ ના એકમો. ન્યુક્લિયોટાઇડ ની લાક્ષણિકતા નાઇટ્રોજન બેઝ. અહીં વિદ્યાર્થી મિત્રો 4 જ નાઇટ્રોજન બેઝ છે અને આ જે પોલીપેપ્ટાઇડ શૃંખલાની અંદર એમિનો એસિડ જુદા જુદા બેઝ છે. એટલા માટે ભાષાંતરની પ્રક્રિયામાં પૂરકતાનો સિદ્ધાંત લાગુ ન પડે. એનો મતલબ એક નાઇટ્રોજન બેઝ કે એક ન્યુક્લિયોટાઇડ એક એમિનો એસિડ દર્શાવે, બીજો હતો 4 છે તો કોઈ 4 જ એમિનો એસિડ આપણે ગોઠવી શકીએ સારી રીતે, નિશ્ચિત રીતે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો અહીં પૂરકતાનો સિદ્ધાંત લાગુ નથી પડતો. એટલા માટે જનીન સંકેતની કલ્પના કરવામાં આવી કે ભાઈ mRNA પરના નાઇટ્રોજન બેઝ ભેગા મળી એમિનો એસિડને સૂચવતા સંકેતને જનીન સંકેત કહેવામાં આવ્યો. જનીન સંકેત કહેવાય. તો હવે પ્રશ્ન એ આવ્યો કે જનીન સંકેત કેવા હશે? તો mRNA ઉપરના નાઇટ્રોજન બેઝ ભેગા મળીને એમિનો એસિડ સૂચવતા હશે. વિદ્યાર્થી મિત્રો આ માહિતીના સંશોધન માટે જૈવ રસાયણશાસ્ત્રીઓ, જનીન શાસ્ત્રીઓ, એ જ રીતે આપણે કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે ભૌતિક શાસ્ત્રીઓ, તદુપરાંત જૈવ રસાયણશાસ્ત્રીઓ વગેરે સાથે મળીને કેટલાક કાર્બનિક રસાયણશાસ્ત્રીઓ પણ આ ક્રિયામાં સંશોધન માટે એમને પ્રયત્નો કરેલા. કારણ કે તમે જોઈ શકો છો કે રસાયણ રિલેટેડ મુદ્દો છે. આ બધા એમિનો એસિડ, ન્યુક્લિયોટાઇડ, કાર્બનિક સંયોજનો છે અને કઈ રીતે શોધવા તો આપણે જાણીએ છીએ કે એક્સ-રે વિવર્તન જેવી પદ્ધતિનો યુઝ પણ કરવો પડે વગેરે. તો એના આધારે લગભગ જુદા જુદા વૈજ્ઞાનિકોએ આ જનીન સંકેત કેવા હશે એ સમજવા માટે પ્રયત્ન કર્યો. એમાં આપણે જ્યોર્જ ગેમો ની પ્રથમ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો જ્યોર્જ ગેમો એ ભૌતિક શાસ્ત્રી હતો વિદ્યાર્થી મિત્રો. ભૌતિક શાસ્ત્રી હતો અને આ ભૌતિક શાસ્ત્રીએ 4 ન્યુક્લિયોટાઇડ્સ અને સામે 20 એમિનો એસિડ ને ઓળખવા માટે કાલ્પનિક રીતે એમને એવું કહ્યું કે 3 નિશ્ચિત નાઇટ્રોજન બેઝ ભેગા મળી એક એમિનો એસિડને સૂચવતો સંકેત બની શકે આવું અમને સમજાવ્યું. 3 નિશ્ચિત નાઇટ્રોજન બેઝ ભેગા મળી એક એમિનો એસિડને સૂચવતો સંકેત બની શકે. આપણી જોડે 4 નાઇટ્રોજન બેઝ છે વિદ્યાર્થી મિત્રો. 4 માંથી ગમે તે આપણે લઈએ કે એવું લઈ શકાય, મારે AUCA લઈ શકાય, UACU પણ આવી રીતે 4 માંથી 3 ભેગા મળીને 3 નિશ્ચિત નાઇટ્રોજન બેઝ ભેગા મળી એક એમિનો એસિડ માટેનો સંકેતન કરે. તો ગાણિતિક રીતે વિદ્યાર્થી મિત્રો 4 × 4 × 4 અને કહેવાય 4:3 64 સંકેતો બની શકે વિદ્યાર્થી મિત્રો. 64 સંકેતો બની શકે. આ એક ચુનૌતીપૂર્ણ કાર્ય હતું વૈજ્ઞાનિકો માટે, પણ ગેમોવે આ કલ્પના આપી. ભૌતિક શાસ્ત્રી હતા. 3 નાઇટ્રોજન બેઝ ભેગા મળી એટલે વિદ્યાર્થી મિત્રો આ 3 નાઇટ્રોજન બેઝ ભેગા મળીને એક એમિનો એસિડ, બીજા 3 નાઇટ્રોજન બેઝ ભેગા મળીને એક, ત્રીજા 3 નાઇટ્રોજન બેઝ ભેગા મળીને એક એમિનો એસિડ સૂચવે એવી શક્યતા.
ગળાની અંદર સાહેબ 2 નાઇટ્રોજન બેઝ ભેગા મળે તો તમે 2 નાઇટ્રોજન બેઝ ભેગા મળે વિદ્યાર્થી મિત્રો તો અહીં વિચારી શકો શક્યતાઓ આટલી તો 16 જ સંકેત બને. આપણે એમિનો એસિડ કેટલા છે? જુદા જુદા 20 છે. તો 20 એમિનો એસિડને દર્શાવવા માટે 4 સંકેત કયા? એટલા માટે વિદ્યાર્થી મિત્રો જે 3 નાઇટ્રોજન બેઝ ભેગા મળીને 64 જેટલા સંકેતોની કલ્પના કરવામાં આવી અને પછી એનું પ્રાયોગિક પ્રમાણ એ શોધવામાં આવ્યું. આ એક કલ્પના આપી હતી કોને? ગેમો. અને આ કલ્પના પાછળથી સાચી સાબિત પણ થઈ. પ્રશ્ન એ થાય સાહેબ 20 એમિનો એસિડ માટે 20 સંકેત જોઈએ એની જગ્યાએ 64. તો એવું બની શકે કે એક જ એમિનો એસિડ માટે એકથી વધુ સંકેત હોઈ શકે. ચલો આવા 64 સંકેતો માટેનું ચેકર બોર્ડ આપણે વિચારીએ. ચેકર બોર્ડ. આ 64 સંકેતો માટેના ચેકર બોર્ડમાં તમને જો 3 ભેગા કરવાના છે એટલે પ્રથમ સ્થિતિ એટલે પ્રથમ નાઇટ્રોજન બેઝ, દ્વિતીય સ્થિતિ એટલે 2 અને તૃતીય સ્થિતિ. એવી રીતે પ્રથમ, દ્વિતીય, તૃતીય. તો વિદ્યાર્થી મિત્રો જો આ રીતે હું જો એક સંકેત થયો, બીજો થયો, ત્રીજો થયો, ચોથો, એવી રીતે પ્રથમ, દ્વિતીય, તૃતીય. ચલો આ રીતે તમારે સંકેતો અહીં આપેલા છે. પ્રથમ, દ્વિતીય, તૃતીય, એવી જ રીતે પ્રથમ, દ્વિતીય, તૃતીય. તો તમે વિદ્યાર્થી મિત્રો અહીં વિચારી શકો GUA, GUG. તો ચલો 16 સંકેત થયા વિદ્યાર્થી મિત્રો એવી રીતે ગમે તે. અહીં આપણે વિચારીએ તો પ્રથમ, દ્વિતીય, તૃતીય, પ્રથમ, દ્વિતીય, તૃતીય. અહીં વિદ્યાર્થી મિત્રો વિચારીએ તો આ બોક્સમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે બધા જ ખાનાઓ તમે બુકમાં આવું એક ચેકર બોર્ડ આપેલો છે અને આ રીતે 3 નિશ્ચિત નાઇટ્રોજન બેઝ ભેગા મળી એક એમિનો એસિડને સૂચવે એક એમિનો એસિડ. તો વિદ્યાર્થી મિત્રો પ્રાયોગિક રીતે નક્કી થયું કે આ બંને ભેગા થઈ એટલે UUC એ ફિનાઇલ એલેનિન માટે, UUU એ પણ ફિનાઇલ એલેનિન માટેનો સંકેત છે. પછી વિદ્યાર્થી મિત્રો UUA, UUG લ્યુસીન નામના એમિનો એસિડ માટે લ્યુસીન. એવી રીતે વિદ્યાર્થી મિત્રો આ ચારે સંકેત લ્યુસીન નામના એમિનો એસિડ માટે છે લ્યુસીન. પછી AUU, AUC, AUA આ 3 વિદ્યાર્થી મિત્રો આઇસોલ્યુસીન માટેના સંકેત છે એવું પછી પ્રમાણ થયું. AUG મિથિયોનિન માટેનો સંકેત છે એવું પ્રમાણિત થયું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ ચારે રહ્યા એ વેલાઇન માટેના સંકેત છે એવું પ્રમાણિત થયું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ બંને રહ્યા એ ટ્રિપ્ટોફેન માટેના છે એ પ્રમાણિત થયું. આ રહ્યા વિદ્યાર્થી મિત્રો સિસ્ટીન માટેના છે બે સંકેત એ પ્રમાણિત થયું. UGGA મિથિયોનિન માટેનો UGGA ટ્રાયરોસિન માટેનો પ્રમાણિત થયું. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો જે ટ્રિપ્ટોફેન માટેનું પ્રમાણિત થયું. ટ્રિપ્ટોફેન એમિનો એસિડ માટે. બાકી વિદ્યાર્થી મિત્રો UAA, UAG એના વડે કોઈ એમિનો એસિડ પ્રમાણિત ન થયો. અહીં ટ્રિપલ X આમ બતાવેલા છે વિદ્યાર્થી મિત્રો કોઈ એમિનો એસિડ સૂચવતા નથી. બાકીના બધા જ એમિનો એસિડ સૂચવનારા સંકેતો તમે ચેકર બોર્ડમાં જોજો. તો ચેકર બોર્ડની અંદર ચલો આ માહિતી તમારે જોઈ લેવાની. અહીં વિદ્યાર્થી મિત્રો ટ્રિપ્ટોફેન ને ટાયરોસિન TYR ટાયરોસિન છે ટાયરોસિન
તો ચલો ટાયરોસિન માટેના બે સંકેત, આ ત્રણ સંકેત કોઈ એમિનો એસિડ સૂચવતા નથી. આ ટ્રિપ્ટોફેન માટેનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે 64 સંકેતનું ચેકર બોર્ડ. પણ આ 64 સંકેતનું ચેકર બોર્ડ બનાવવું એક પડકાર હતો અને પડકાર ઉઠાવવાનું કામ આ બધા વૈજ્ઞાનિકોએ કર્યું. જે જ્યોર્જ ગેમોવે તો ભૌતિક શાસ્ત્રી હતો, એને તો એક કલ્પના કરી નાખી કે ત્રણ નિશ્ચિત નાઇટ્રોજન બેઝ ભેગા મળી એક એમિનો એસિડ સૂચવતો સંકેત બને અને 64 સંકેતો બની શકે આ રીતે ચેકર બોર્ડ પ્રમાણે. એ એમને સમજાવ્યું વિદ્યાર્થી મિત્રો. તો હવે એના પછીની જે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ચલો આ રીતે 64 સંકેતની કલ્પના, કારણ કે પ્રોટીન બનવા માટે એમિનો એસિડને ગોઠવવા અનિવાર્ય છે. ચલો આ રીતે 64 જનીન સંકેત હોવાની કલ્પના કોને કરી? તો ગેમોવે. હવે વિદ્યાર્થી મિત્રો હર્ગોવિન ખુરાનાએ આ બાબતની પ્રમાણ માટે એમને કૃત્રિમ આરએનએ બનાવ્યું નું સંશ્લેષણ કર્યું અને કૃત્રિમ આરએનએ નું જે સંશ્લેષણ કર્યું એમાં વિદ્યાર્થી મિત્રો યુ આવી રીતે એમને નાઇટ્રોજન બેઝ યુ આવી રીતે એમને નાઇટ્રોજન બેઝ પણ ગોઠવ્યા, જેને આપણે સમપોલિમર ની મદદથી બનાવ્યા. સહપોલિમર નો ઘણી વખત યુઝ કર્યો, એટલે કે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત AUG પછી યુ આવી રીતે. તો અહીં આ સમ છે અને આ એની સાથે સહપોલિમર. ઘણી વખત AUG ની સાથે AUC. તો જો અહીં ત્રણ આ ત્રણ જુદા, આ ત્રણ એક જુદા, આ ત્રણ જુદા, આવી રીતે ત્રણ જે ન્યુક્લિયોટાઇડ ને આ રીતે એમને સમ અને સહપોલિમરને જોડી અને આવું કૃત્રિમ આરએનએ બનાવ્યું ડોક્ટર હર્ગોવિન ખોરાનાએ. અને ડોક્ટર હર્ગોવિન ખોરાનાએ જે આ બનાવ્યા પછી એ એમિનો એસિડ કેવી રીતે સૂચવે છે એના માટે વિદ્યાર્થી મિત્રો માર્શલ નિરેનબર્ગે પ્રોટીન સંશ્લેષણ માટેની કોષ મુક્ત પ્રણાલી વિકસાવી હતી. યાદ રાખજો, પ્રોટીન સંશ્લેષણ માટે કોષ મુક્ત સેલ ફ્રી સિસ્ટમ, એટલે કે કોષની બહાર પ્રયોગશાળામાં કઈ રીતે પ્રોટીન બનાવી શકાય એની જે પ્રણાલી ડેવલપ કરી હતી માર્શલ નિરેનબર્ગે. હવે બે બાબતો વાત થઈ ગઈ, એક કૃત્રિમ એમઆરએનએ પણ બન્યું અને ચલો હમણાં જ મેં લખ્યું એ કૃત્રિમ એમઆરએનએ કેવી રીતે એમિનો એસિડ ગોઠવીને પ્રોટીન બનાવશે એની સમજ પણ માર્શલે આપી, માર્શલ નિરેનબર્ગ. તો હવે આ બાબત વિકસાવ્યા પછી એક બીજો વૈજ્ઞાનિક સેવેરા ઓકોવા એ વૈજ્ઞાનિક છે અને એને શોધેલા ઉત્સેચકને કહેવામાં આવે છે સેવેરા ઓકોવા ઉત્સેચક કહેવામાં આવે છે. આ ઉત્સેચકનું બીજું નામ છે પોલીન્યુક્લિયોટાઇડ ટ્રાઇફોસ્ફેટ પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાયલેઝ. ચલો આ રીતે વૈજ્ઞાનિકે શોધેલા ઉત્સેચક. હવે આ ઉત્સેચક શું કરે છે વિદ્યાર્થી મિત્રો? તો ચલો આરએનએ ના સંશ્લેષણમાં ભાગ ભજવે છે, અને વિદ્યાર્થી મિત્રો જે ડીએનએ ની ટેમ્પલેટ શૃંખલા હોય એ શૃંખલાના અનુક્રમ પ્રમાણે જે ટુકડાઓને, એટલે કે કોના ટુકડાઓને? આરએનએ ના ટુકડાઓને
જોડવાનું કાર્ય કરે છે. તો આ આરએનએ ના ટુકડાઓ જોડવાનું કાર્ય કરનાર આવો એક સેવેરા ઓકોઆ ઉસેચક, જેને આપણે બીજા શબ્દમાં પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાયલેઝ પણ આ વૈજ્ઞાનિકે શોધેલો સેવેરા ઓકોઆ છે. અને એના લીધે આરએનએ સંશ્લેષણમાં પણ એક સારી એવી પ્રગતિ થઈ, કૃત્રિમ આરએનએ બનાવવામાં પણ મદદરૂપ થઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ વૈજ્ઞાનિકો મહત્વના છે, કેમો, કોઇનફોરાના અને નિરેનબર્ગ. આ વૈજ્ઞાનિકનું નામ નથી, આપણે સીધા જ ઉત્સેચકના નામથી વાત કરી છે આપણી બુકમાં. તો કેમો હોય જેની સંકેત 3 અક્ષરનો બનેલો છે, ત્રિઅક્ષરી, અંગ્રેજીમાં કહીએ તો ટ્રિપ્લેટ કોડોન, ત્રિઅક્ષરી સંકેત હોવાની શક્યતા દર્શાવી. પણ એ શક્યતાને સાબિત કરવા માટે એર્ગોઇન ખોરાના, માર્શલ, નિરેનબર્ગ બંને, કારણ કે એક કૃત્રિમ આરએનએ બનાવી કેવી રીતે સમ અને સહ પોલિમર જોડી દે. અને માર્શલ નિરેનબર્ગે શું કર્યું તો પ્રોટીન સંશ્લેષણ માટેની કોષ મુક્ત પ્રણાલી જે વિકસાવી હતી, ચલો બંનેની મદદથી આવી આખી જે જનીન સંકેતો કયા એમિનો એસિડ સૂચવે છે એનો આખું ચેકર બોર્ડ તૈયાર કર્યું. વિદ્યાર્થી મિત્રો, 2 મિનિટ તમે આ ચેકર બોર્ડ જોશો તો તમને બધું જ ખબર પડી જશે. વિદ્યાર્થી મિત્રો, ચેકર બોર્ડમાં એ ચેકર બોર્ડમાં ચલો મેં કેટલાક લખ્યા છે, બાકીના બોક્સમાં નથી લખ્યા. તો અહીં તમે આ બધા બોક્સમાં જોશો તો એક એમિનો એસિડ માટેના 2 અથવા 4 સંકેતો વાળું ચેકર બોર્ડ છે. આમાં કાં તો 2 હશે કાં તો 4. અહીં જે વિશેષતા વાળી મેં લાઈન આટલી બતાવી છે, જે હતી એમસીક્યુ તમારે પૂછી શકે, એટલા માટે મેં એટલી જ બાબત બતાવી. ચલો એને આપણે પછી વિચારીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આટલી બાબત પછી જનીન સંકેતોની ખાસિયત, જનીન સંકેતોની વિશેષતા, જનીન સંકેતોના આપણે ગુણધર્મ વિશે વિચારીએ. ચલો હવેનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, જનીન સંકેતના ગુણધર્મો અથવા જનીન સંકેતની ખાસિયતો. ચાલો વિચારીએ. પહેલી જ ખાસિયત આપણે વિચારીએ કે જનીન સંકેત ત્રિઅક્ષરી, ત્રિઅંકી છે. કુલ જનીન સંકેત 64 જેટલા થાય. બીજી એક બાબત, કેટલાક જનીન સંકેત કોઈ એમિનો એસિડ સૂચવતા નથી. કેટલાક જનીન સંકેત કોઈ એમિનો એસિડ નું સંકેતન કરતા નથી, એમ કહી શકો. તમે અહીં જોઈ શકો છો કયા? એ અહીં જોઈ શકો ક્યુ, એ UAG અને UGA. આ 3 સંકેત વિદ્યાર્થી મિત્રો તમે વિચારો, કોઈ એમિનો એસિડ સૂચવતા નથી, માટે આને અર્થહીન સંકેત, નોનસેન્સ કોડોન અર્થહીન સંકેત પ્રોટીન શૃંખલાના નિર્માણ કાર્ય પૂર્ણ કરાવશે, એટલા માટે એને ટોપ સિગ્નલ તરીકે વર્તે છે. પ્રોટીન શૃંખલાના નિર્માણ કાર્યને અંત લાવવા માટે. એના પછી વાત કરીએ કે જનીન
એક એમિનો એસિડ માટે એક એમિનો એસિડ માટે 1 2 3 4 કે 6 જનીન સંકેત હોઈ શકે જો વિચારજો જેને એક એમિનો એસિડ માટે એક જ અથવા બે અથવા ત્રણ અથવા ચાર પાંચ કોઈ નહીં 6 અહીં તમે જો આ લ્યુસીન માટે 6 સંકેત છે લ્યુસીન માટે વિદ્યાર્થી મિત્રો 6 સંકેત છે એ રીતે પાછળ આવશે ભાઈ વેલાઇન અને આર્જિનિન માટે 6 સંકેતો છે એક જ સંકેત ધરાવનારા એમિનો એસિડ તો અહીં તમે જોઈ શકો છો એક જ જનીન સંકેત ધરાવતા એમિનો એસિડ બે છે એક મિથિયોનિન નામનો એમિનો એસિડ એનો એક જ જનીન સંકેત છે AUG અને બીજો આપણે ટ્રિપ્ટોફેન નામનો એમિનો એસિડ એને પણ એક જ સંકેત છે UGG બાકીનાને તમે જુઓ કે અહીં ફિનાઇલેલેનિન માટે બે સંકેતો લ્યુસીન માટે 6 આઇસોલ્યુસીન માટે 3 વેલાઇન માટે અહીં 4 અને બીજા બે 6 અહીં ટ્રિપ્ટોફેન માટે 2 સિસ્ટીન માટે 2 તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જનીન સંકેત એ ની લાક્ષણિકતા સમજો કે એવું નથી કે ભાઈ 64 જનીન સંકેત એમિનો એસિડ દર્શાવે નહીં એમિનો એસિડ સૂચવતા સંકેત હવે કેટલા થઈ ગયા 61 કેમ 61 કારણ કે આ ત્રણ સંકેત કોઈ એમિનો એસિડ સૂચવતા નથી એટલે એમિનો એસિડ સૂચવતા સંકેતો 61 થયા અને 61 સંકેતોમાં પણ આપણે વિચાર્યું વિદ્યાર્થી તો ચલો આના ઉપરથી એક મુદ્દો આવ્યો કે એક એમિનો એસિડ માટે એકથી વધુ જનીન સંકેત હોય એક એમિનો એસિડ માટે એકથી વધુ જનીન સંકેત હોય તો તેને અવનત સંકેત કહેવામાં આવે છે અવનત સંકેત કહે છે તો ડીજનરેટ કોડોન કહેવામાં આવે છે તો કયા એમિનો એસિડને અવનત સંકેત તો નથી તો AUG અને એટલે મિથિયોનિન અને ટ્રિપ્ટોફેન ને અવનત સંકેતો નથી કારણ કે એમના માટે ફક્ત એક જ જનીન સંકેત છે અને અવનત સંકેત માટે આપણે શું બોલ્યા કે એક એમિનો એસિડ માટે એકથી વધુ સંકેત તો એને અવનત કહેવાય તો જો આ બે સિવાય બધા જ એમિનો એસિડ 18 એમિનો એસિડ માટે અવનત સંકેતો છે બીજી એક બાબતમાં જનીન સંકેત ત્રિઅક્ષરી તો છે જ પણ સર્વવ્યાપી યુનિવર્સલ છે મતલબ કે ભાઈ બેક્ટેરિયાથી માનવીમાં એમ કહેવાય આ એક જ ચેકરબોર્ડ પ્રમાણે એમિનો એસિડ નું સૂચન કરે છે પણ અપવાદ કહીએ તો જે કણાભ સૂત્રમાં અને કેટલાક પ્રજીવમાં ભિન્ન છે ચલો વિદ્યાર્થી મિત્રો અપવાદ થયો કહેવાય તો બેક્ટેરિયાથી માંડીને માનવી એટલે લગભગ એમ કહેવાય 99% થી પણ વધારે સજીવોમાં આ જ કોષ્ટક પ્રમાણે એમિનો એસિડ સૂચવાય છે પણ કણાભસૂત્રીય ડીએનએ એ પણ કણાભસૂત્રમાં જરૂરી ઉત્સેચક માટે પ્રોટીન બનાવે ત્યાં થોડીક ભિન્નતા છે કેટલાક પ્રજીવોમાં પણ આવી ભિન્નતા જોવા જનીન સંકેત નું વંચાણ 5' થી 3' તરફ અને સતત થાય તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ એક mRNA છે એનો 5' શેડો છે 3' શેડો છે mRNA છે એની અંદર આવી ગયેલા તો AUG CU U
આપણે સી યુ યુ લઈએ, યુ જી જી લઉં છું, ચલો વગેરે. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ ભેગા મળી 5 ડેશ થી 3 ડેશ આ ત્રણ ભેગા મળીને મિથિયોનિન સંકેતન કરે. આ ત્રણ ભેગા મળીને સી યુ યુ તમે જો તો લ્યુસીન નું સંકેતન કરે. યુ જી જી તો આ ત્રણ ભેગા મળીને ટ્રિપ્ટોફેન નું સૂચન કરે. એવી રીતે માની લો કે અહીં જી યુ જી આવેલા હોય તો વેલાઇન નું સૂચન કરે. આમ સળંગ સતત અને 3 5 થી 3 આ તરફથી વંચાણ ન થાય, મતલબ કે એમિનો એસિડ નું સૂચન ન થાય 3 થી 5 તરફ ને 5 થી 3 અને કેવું પાછું સતત. હવે વિદ્યાર્થી મિત્રો એક બીજી વાત, AUG જનીન સંકેત. AUG જનીન સંકેત એટલે વિદ્યાર્થી મિત્રો આ થયો. તો AUG જનીન સંકેત મિથિયોનિન એમિનો એસિડ ને સૂચવે છે. ઉપરાંત તે જે ભાષાંતરની ક્રિયા થશે એમિનો એસિડ સૂચવવાની ક્રિયા એ ભાષાંતરને શરૂઆત કરાવે. यानी કે સ્ટાર્ટ સિગ્નલ તરીકે વર્તે, સિગ્નલ તરીકે વર્તે છે. તો વિદ્યાર્થી મિત્રો વિચારજો, સ્ટાર્ટ સિગ્નલ શબ્દ લખો. એવી રીતે વિદ્યાર્થી મિત્રો જો સ્ટોપ સિગ્નલ, તો સ્ટાર્ટ સિગ્નલ ક્યાં હોય? 5 ડેશ છેડા તરફ. સ્ટાર્ટ સિગ્નલ તરીકે કોણ હોય? AUG. અને મિથિયોનિન તો સૂચવે છે, ઉપરાંત બીજું કાર્ય છે. અને આ ક્યાં હોય? 3 ડેશ છેડા તરફ આવા આવી જાય એટલે એમિનો એસિડ સૂચવે નહીં અને ભાષાંતરની ક્રિયાને અટકાવે, સ્ટોપ કરે, એટલે આપણે એને સ્ટોપ સિગ્નલ તરીકે બોલીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આવા બુકની અંદર કેટલાક તમારે જનીન સંકેતો વિશેની જે વાતો કરી છે બરાબર, તે આપણે જનીન સંકેતોની લાક્ષણિકતા થઈ કહેવાય, વિશેષતા થઈ કહેવાય વગેરે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેકર બોર્ડ ઉપરથી થોડા વિચારીએ કે 3 જનીન સંકેત ધરાવતો એમિનો એસિડ, 3 જનીન સંકેત ધરાવતો એમિનો એસિડ વિદ્યાર્થી મિત્રો લ્યુસીન. આ એક જ એવો છે લ્યુસીન નામના એમિનો એસિડમાં, સોરી હા, તો 3 જનીન સંકેત ધરાવનારો તો આઇસોલ્યુસીન, આઇસોલ્યુસીન 3. એક જનીન સંકેત ધરાવનારા AUG અને ટ્રિપ્ટોફેન. એક બે વાળા ઘણા છે, બે બીજા પણ આવશે. 3 વાળો 3 જનીન સંકેતો ધરાવનારો એમિનો એસિડ એક જ, અને એ છે આઇસોલ્યુસીન. આઇસોલ્યુસીન વિદ્યાર્થી મિત્રો 4 જનીન સંકેત વાળા 4 જનીન સંકેત વાળા આવા બીજા ઘણા આવે છે, 6 વાળા પણ ઘણા આવે છે. એટલે એક બાબત આપણે અર્થીન સંકેતો કયા એ યાદ રાખી દઈએ. એટલે આ યાદ રાખીએ, આ યાદ રાખીએ, આ યાદ રાખીએ, અને 3 જનીન સંકેત ધરાવનારો એક એમિનો એસિડ છે એને આપણે યાદ રાખીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આ જનીન સંકેતના ગુણધર્મોની આપણને જો ખબર પડી ગઈ તો હવે એક સામાન્ય સમજ આપણને ભાષાંતરની ખબર પડવી જોઈએ. સામાન્ય કે દાખલા તરીકે આપણે આ લઈએ છીએ mRNA, એનો આ 3 ડેશ છેડો છે, આ 5 ડેશ છેડો છે વિદ્યાર્થી મિત્રો. અહીં બધા નાઇટ્રોજન બેઝ આવેલા છે જુદા જુદા. તો હવે અહીં પ્રથમ નાઇટ્રોજન, અહીં જનીન સંકેત AUG આપવો જોઈએ, AUG. તો જ વિદ્યાર્થી મિત્રો અહીં મિથિયોનિન નામનો એમિનો એસિડ આવીને ગોઠવાય અને AUG સંકેત એ સ્ટાર્ટ સિગ્નલ છે. એવી જ રીતે એન્ડમાં વિદ્યાર્થી મિત્રો UAA આવવો જોઈએ, એટલે કોઈ એમિનો એસિડ ગોઠવાય નહીં કારણ કે સ્ટોપ સિગ્નલ. AUG આવે, UAA આવે, UAG આવે, કો તો UGA આવે, ત્રણમાંથી ગમે તે આવવો જોઈએ. એટલે કે અહીંયા સ્ટોપ
સિગ્નલ તરીકે અર્થિંગ સંકેત આપવો જોઈએ, અર્થિંગ સંકેત, અને અહીં વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ સિગ્નલ તરીકે આવવો જોઈએ AUG ની થિયરી. વિદ્યાર્થી મિત્રો UGG પણ સ્ટાર્ટ સિગ્નલ છે. તો હવે આપણે બીજા સંકેત સ્ટાર્ટ સિગ્નલ નું એક બીજું ઉદાહરણ યાદ રાખજો. આ વધારાનું AUG પણ સ્ટાર્ટ સિગ્નલ તરીકે. હવે વિદ્યાર્થી મિત્રો UUC GUG UGG અહીં વિદ્યાર્થી મિત્રો CUC એવી રીતે બધા આવેલા છે, બરાબર. AUG અહીં હું લખું હવે GAG એવી રીતે અહીં આવી જાય. માની લો કે UUA. તો હવે AUG એ પ્રથમ, UUC વિદ્યાર્થી મિત્રો એટલે આ ત્રણ સંકેત વડે અહીં ફિનાઇલેલેનિન નામના એમિનો એસિડ આવશે. GUG વિદ્યાર્થી મિત્રો તો અહીં જાણીએ છીએ કે વેલાઇન નામના એમિનો એસિડ આવીને ગોઠવાય. UGG તો ટ્રિપ્ટોફેન નામના એમિનો એસિડ આવીને ગોઠવાય. CUC લખ્યું છે વિદ્યાર્થી મિત્રો જુઓ અહીં આપણે CUC તો એની જગ્યાએ હું UC લખી નાખું તો ફરી પાછું ફિનાઇલેલેનિન નામનો એમિનો એસિડ ગોઠવાય. ફિનાઇલેલેનિન નામનો એમિનો એસિડ, ફિનાઇલેલેનિન એમિનો એસિડના શોર્ટ ફોર્મ 11 ની અંદર આવી ગયા છે. AUG તો ફરી પાછો મિથિયોનિન નામનો એમિનો એસિડ. GAG તો વિદ્યાર્થી મિત્રો એક ગ્લુટામિક એસિડ માટેનો સંકેત છે. અને UUA વિદ્યાર્થી મિત્રો તો UUA તો લ્યુસીન માટેનો સંકેત છે અને ગોઠવો. GUG કોઈ એમિનો એસિડ સૂચવતો. તો વિદ્યાર્થી મિત્રો આપણે mRNA ઉપર આવો જો નાઇટ્રોજન બેઝનો ક્રમ આપેલો હોય તો કયા એમિનો એસિડ ગોઠવાશે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, એને કલ્પના કરી શકો. આમની વચ્ચે પેપ્ટાઇડ બંધ રચાશે અને આ રીતે જે શૃંખલા બનશે એ પોલીપેપ્ટાઇડની શૃંખલા બનશે. વિદ્યાર્થી મિત્રો આ ન્યુક્લિયોટાઇડની શૃંખલા છે, ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે, આ એમિનો એસિડનો પોલિમર છે. એટલે એક માહિતીમાંથી બીજી માહિતીમાં આપણે રૂપાંતરણ કર્યો માટે આ ઘટના માટે ભાષાંતર કહેવાય. હવે ભાષાંતરની ટૂંકમાં ભણવાની બાકી છે. આમાંથી આ ભાષાંતર, તો ભાષાંતરની ઘટના માટે એક ખાસ આપણે યાદ કરીશું હવે tRNA. કે આ એમિનો એસિડ લાવીને કોણ ગોઠવશે આ સંકેતો પ્રમાણે? તો tRNA ગોઠવશે. અને tRNA વિદ્યાર્થી મિત્રો આવા એની સાથે એમિનો એસિડ હોય મિથિયોનિન, એના ઉપર એક સંકેત હોય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે મિથિયોનિન લાવનારો tRNA, એના ઉપર એક સંકેત UAC હશે, આવો સંકેત. તો ચલો આ રીતે tRNA વડે આપણે ભાષાંતરની ક્રિયા આવતા પ્રયોગમાં ભણીશું. વિદ્યાર્થી મિત્રો mRNA ઉપર જો નાઇટ્રોજન બેઝનો ક્રમ આપેલો તો એમિનો એસિડ ક્રમ જાણી શકાય. આ એમિનો એસિડનો ક્રમ આપ્યો હોય તો એના ઉપરથી રિવર્સ આ નાઇટ્રોજન બેઝનો ક્રમ પર તમે કલ્પના કરી શકો, પણ શ્યોર કલ્પના ન કરી શકો. કારણ અહીં તમે જાણો છો કે વેલાઇન માટે કેટલા બધા સંકેત છે. વેલાઇન માટે ગમે તે બોલી શકો તમે, એટલે ઈશ્વર ને પણ આ તો શ્યોર જ ગોઠવણી થશે. અહીં વિદ્યાર્થી મિત્રો જનીન સંકેતની સમજ પૂરી થાય છે.